રાજકોટના જામકરોણા ખાતે ભાદર નદીમાંથી પિતા પુત્રીનો મૃતદેહ મળી આવ્યો છે। આટો મારવાના બહાને પુત્રીને સાથે લઈને પિતા નીકળ્યા હતા। પુત્રીને છાતી સરચી છાપી અને સુંદડીથી બાંધી નદીમાં ઝપલાવ્યું હતું। બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંનેનો મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પુત્રીની બીમારી અને રોજિંદા ગ્રહ કલેશથી કંટાળી પિતાએ પુત્રી સાથે નદીમાં ઝપલાવી જીવનનો અંત આણ્યો હોવાનું જાણવા મળ્યું છે। ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાંથી એક ચોંકાવી દેતા સમાચાર આવ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર 3 બાળકોની માતા પૂનમ 14 વર્ષના છોકરા સાથે પ્રેમમાં પાગલ થઈ ભાગી ગઈ છે। તમને જણાવી દઈએ કે 14 વર્ષનો છોકરો પૂનમનો સંબંધી છે। પરિવારના સભ્યોનો આરોપ છે કે પૂનમે છોકરાને લલચાવીને પોતાની સાથે લઈ ગઈ છે। હાલમાં આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી વસંત રજબ પોલીસ ચોકી પાસે 15 જેટલી રિક્ષામાં તોડફોડ કર્યાની ઘટના સામે આવી છે। સમગ્ર મામલે ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે। ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીને ઘટના સ્થળ પર લઈ જઈ પંચનામું કરવામાં આવ્યું હતું, જ્યાં આરોપીએ લોકો પાસે જાહેરમાં માફી પણ માંગી હતી। જમ્મુ કાશ્મીરમાં સેનાના ઓપરેશન મહાદેવ હેઠળ શ્રીનગરના હરવાનના લીડવાડ વિસ્તારમાં 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે, જેમાં પહેલગામ હુમલામાં સામેલ અબુ મુસા ઉર્ફે મુસા સુલેમાની પણ હતો, જેની પાસેથી US નિર્મિત M4 કાર્બાઇન, AK-47 રાઇફલ અને મોટા પ્રમાણમાં દારૂગોળો મળી આવ્યો હતો। ઝારખંડના દેવધરમાં કાવડિયાઓને લઈ જતી બસનો ગમખ્વાર અકસ્માત થયો હતો। મોહનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાંબુનિયા વળાંક પાસે ગોળા દેવધર હાઈવે પર કાવડિયાઓને લઈ જતી બસ ટ્રક સાથે અથડાઈ હતી। આ ટ્રકમાં LPG સિલિન્ડર ભરેલા હતા। આ ગમખ્વાર અકસ્માતમાં કાવડિયાઓ સહિત 18 લોકોના કરુણ મોત થયા છે। આ સિવાય અનેક લોકો ઘાયલ થયા છે। ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। અરબ સાગરમાં કરંટ આવ્યો છે અને રાજ્યમાં વરસાદી સિસ્ટમ બની છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 145 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 4.92 ઇંચ વરસાદ નોંધાયો છે। છોટાઉદેપુરમાં 3.23 ઇંચ વરસાદ, બોડેલીમાં 2.99 ઇંચ, જાંબુઘોડામાં 2.56 ઇંચ, જેતપુર પાવીમાં 2.24 ઇંચ, સોનગઢમાં 2.24 ઇંચ, ગરબાડામાં 2.20 ઇંચ અને સુરતમાં 1.97 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજકોટથી દરરોજ વહેલી સવારે 5 વાગ્યે બ્લુ બોર્ડ લગાવીને ઉપડતી રાજકોટ જામનગર રૂટની બસમાં આ ઇન્ટરસિટી બસ છે। રાજકોટથી ડાયરેક્ટ જામનગરના પેસેન્જર હોય તે જ બેસજો તેમ કહીને ગ્રામ્ય મુસાફરોને બેસાડવામાં નહીં આવતા હોવાથી ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થયા હોવાનું જાણવા મળ્યું છે। મુસાફરોએ ડ્રાઈવરને રજૂઆત કરતા તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરજો એવું કહેવા સાથે અમે મંજૂરીથી જ ઇન્ટરસિટી ચલાવીએ છીએ એવો જવાબ આપવામાં આવ્યો હોવાનું મુસાફરોએ ઉમેર્યું હતું। તેલંગાણાના હૈદરાબાદમાં ફરી એકવાર હાર્ટ એટેકથી મૃત્યુની હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે। શહેરમાં ઉંપર સ્ટેડિયમમાં આવેલા ઇન્ડોર બેડમિન્ટન કોર્ટમાં રમતી વખતે 25 વર્ષીય યુવક ગુંડલા રાકેશ અચાનક પડી ગયો હતો। તેના સાથીઓ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતો। પ્રાથમિક માહિતી મુજબ તેના મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો હોવાનું માનવામાં આવે છે। ધ્રોલ તાલુકાના વાક્યા ગામે ખેતમજૂરી કરતા એક પરિવારના 3 બાળકોના પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે। વિશાલ, ટીનુબેન અને સકીના નામના 3 બાળકો ઘરની નજીક રમી રહ્યા હતા। રમતા રમતા તેઓ પાણી ભરેલા ઊંડા ખાડામાં પડી ગયા હતા। બાળકોને તરતા ન આવડતું હોવાથી ત્રણેય ડૂબી ગયા હતા। બાળકોને ધ્રોલની હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ ત્રણેય બાળકોને મૃત જાહેર કર્યા હતા। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં શ્રીમતી રોશન સોઢીની ભૂમિકા ભજવનાર જેનિફર મિસ્ત્રીએ શોના ડિરેક્ટર અસિત મોદી પર અતિ ગંભીર આરોપ કરતા મનોરંજન જગતમાં હેરાનભરી લહેર ઉઠી છે। ગયા વર્ષે શોનું શૂટિંગ સિંગાપોરમાં થયું હતું। તે સમયે અસિત મોદીએ તેને વારંવાર કહેતો હતો કે તારી સહેલી બહાર છે, તું મારા રૂમમાં આવ, આપણે વિસ્કી પીશું। જેનિફરે આગળ કહ્યું કે અસિતે મને કહ્યું હતું કે તારા હોઠ ખૂબ સેક્સી લાગે છે, પકડીને કિસ કરી લઉં એવું થાય છે। તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી GDP ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલ બેલ આઇકન પણ દબાવી